ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ અને હવે આગામી થોડાક જ સમયની અંદર એટલે કે 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે। પણ આજ વિધાનસભાની ચૂંટણી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદરથી લડશે કે કેમ, આમ આદમી પાર્ટી 2027 માટે કેટલી તૈયાર છે, એ દરેક વિષયને લઈને આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ ગુજરાતનું રાજકારણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું છે। અત્યારે હાલ દરેક લોકોનો ફોકસ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ પર છે, કારણ કે ક્યાંક સમય ખૂબ ઓછો છે અને જો જેને પણ સત્તા બનાવી હશે એ લોકોને અત્યારથી જ કામ શરૂ કરવા પડશે। એક તરફ ગુજરાતમાં પ્રશ્નો પણ એટલા વધારે છે, એની જ સામે ધીરે ધીરે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, કોંગ્રેસ કામ કરી રહી છે અને આમ આદમી પાર્ટી પણ કામ કરી રહી છે। ત્યારે દરેક લોકોના મનમાં અને ખાસ કરીને જે વિસાવદરની જનતા છે એ લોકોના મનમાં એક સવાલ છે કે શું ખરેખર ગોપાલ ઇટાલિયા 2027ની ચૂંટણી વિસાવદરથી લડશે કે કેમ, અને આમ આદમી પાર્ટી આગામી સમયમાં 2027 લડવા માટે કેટલી મજબૂત છે, એ જ દરેક વિષયને લઈને અમારા એડિટર ગોપી ઘાંઘરે જે સમયે ગોપાલ ઇટાલિયાની સાથે વાત કરી હતી એ સમયે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, સૌપ્રથમ તો તે સાંભળીએ। આપનું સ્વાગત છે। ધન્યવાદ। સંગઠનની ઘોષણા કરી દેવામાં આવી છે, એટલે 27ની ચૂંટણીની તૈયારી શરૂ। એટલે 27ની તો ખરી જ, પણ આમ તો સંગઠન શું છે બેન, સતત ચાલતી પ્રક્રિયા છે। આ કઈ એવું નથી કે ઓગસ્ટમાં કરશું જૂનમાં પૂરી થઈ જાય, કે જૂનમાં કરશું ફેબ્રુઆરી આવતી એ પૂરી। આ કન્ટિન્યુ પ્રોસેસ છે, હાલ્યા જ કરે। એટલે એક આમ કન્ટિન્યુ પ્રોસેસ છે, પણ 27ને લક્ષ્યમાં રાખીને કરેલી પ્રોસેસ તો ખરી જ એમ। કેમ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે લોકોનો ખૂબ સારો આ જનાશીષ મળ્યો અમને, કેમ કે પહેલા અમારી આખા ગુજરાતમાં ખાલી 72 સીટો જ હતી। 2021માં આખા ગુજરાતમાં પાર્ટી ચૂંટણી લડી તો 72 સીટો જીત્યા। આ વખતે 5000 સીટો પર જ ચૂંટણી લડ્યા તો 550 સીટો જીત્યા અમે। તો જે રીતે અમને સીટો વધી, જનતાનો આશીર્વાદ વધ્યો, ભરોસો વધ્યો, તો એ પ્રમાણે અમારી ટીમ પણ મોટી બને, અમારું કાર્યક્ષેત્ર પણ થોડુંક વધારે મજબૂત બને, એની તૈયારીના ભાગરૂપે આજે ઈશુદાનભાઈના નેતૃત્વમાં અમે સંગઠનની જાહેરાત કરી છે। તમે કહી રહ્યા છો કે જે સંગઠન બને કે મજબૂત બનાવવાની વાત છે, 27ની ચૂંટણી માટેની રણનીતિ અત્યારથી નક્કી કરી છે કે નથી કરી? રણનીતિ તો બેન સ્ટેપ બાય સ્ટેપ હોય ને। માનો કે આજે કંઈક નક્કી કરી નાખીએ, પણ ચૂંટણી તો 2 વર્ષ 1.5 વર્ષ પછી આવે ને, તો આજની વાત 1.5 વર્ષ સુધી ટકવાની નથી। એટલે રણનીતિ એવું છે કે જેમ જેમ સમય આગળ વધતો જાય એમ એમ નક્કી થતું જાય કે સંગઠનમાં શું કરવું, પબ્લિક લાઈફમાં શું કરવું, સરકારની અંદર અમારા જે પ્રતિનિધિઓ છે એમણે શું કરવું, કયા મુદ્દા પર શું સ્ટેન્ડ કરવું, એ સમય પ્રમાણે એમ। પણ કારણ કે એક ચર્ચા એવી સતત ચાલી રહી છે જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે કે ગોપાલ ઇટાલિયા 2027માં વિસાવદરથી ચૂંટણી નહીં લડે। આવી ચર્ચા ભયંકર, એટલે ગાંધીનગર, અમદાવાદમાં તો પત્રકારોની વચ્ચે સતત ચાલી રહી છે। એનું કારણ શું એ તો ગોપાલ ઇટાલિયા જાણે ને। અમે તો ત્યાંથી જ ઉભા રહેવાના છીએ। તમે આવજો રિપોર્ટિંગ કરવા માટે, હું ફોર્મ ભરું ત્યારે વિસાવદરથી। એટલે 27ની ચૂંટણી વિસાવદરથી? હાઉ, 1000%। ગોપીબેન, આ બધું ભાજપનો પ્રોપેગેન્ડા છે કે જે માણસને તમે યુદ્ધના મેદાનમાં ન હરાવી શકો એને તમે પ્રોપેગેન્ડા કરીને પાડી દેવો, અફવા ફેલાવવી, ખોટી વાતોને વારે ઘડીએ લોકો સુધી પહોંચાડીને ગુમરાહ કરવા, આ ગોબેલ્સ પ્રચાર છે। ગોબેલ્સ હિટલર હતો ને, એનો એક સાથી હતો ગોબેલ્સ। એનું કામ જ હતું કે એ જૂઠી વાતને એટલી મોટી રીતે પ્રોજેક્ટ કરવાની કે લોકોને એમ લાગે કે આટલું મોટું જૂઠ તો ન હોય। 5 રૂપિયાનું બોલો તો એમ કે ખોટું હશે, 5 કરોડની વાત કરો તો એમ કે તો ન જૂઠ હોય, તો કઈક હશે તો જ, નહીં તો આવડી મોટી વાત થોડી કરે। એટલે જૂઠ એવડું મોટું બોલવાનું કે લોકોનો કોન્ફિડન્સ હલી જાય, એનું નામ ગોબેલ્સ। આ બધા ગોબેલ્સના શિષ્યો છે ભાજપ વાળા, જૂઠ ફેલાવવામાં। રેડિયો રવાંડા આવતો એક, તમને ખબર હોય, આ રેડિયો રવાંડાના જોકી છે આ બધા। ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જ ચૂંટણી લડવાના છે, એમાં કોઈ બે મત નથી। વિસાવદરના લોકોએ મને આશીર્વાદ આપ્યા છે, મારી એક ઓળખાણ બનાવી છે, આખા વિશ્વ સુધી મને પહોંચાડવાનું કામ વિસાવદરના લોકોએ કર્યું છે। એટલે મારે કોઈ સવાલ જ નથી, અને ખાલી મારું લક્ષ્ય કઈ જીવનભર ધારાસભ્ય બનવાનું નથી, સમજી લેજો ગોપીબેન। કઈ રોજ ઉઠીને દર ચૂંટણીએ નાયા ધોયા વગરના હાલો હું ધારાસભ્ય નહીં।
જીવનમાં બનવું તો કા સારો માણસ બનવું અને કા એવી ટોચ ઉપર પહોંચવું કે જ્યાં બેસીને તમે લોકોના જીવનને બદલી શકો. દર ચૂંટણીએ ખાલી ધારાસભ્ય બનીને તો કોકનો વારો આવવા દેવાય. એટલે ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રી બનવાના સપના છે? બેન, હું તો અમેરિકાનો રાષ્ટ્રપતિ સુધીનું વિચારીને બેઠો છું, સ્ટેપ બાય સ્ટેપ. એમાં હું કામ ના બનીએ? બનવાનું જ. અને દરેક માણસ નથી બન્યા કયો. હું મુખ્યમંત્રી બનવાનું સપનું લઈને ફરું છું, ભવિષ્યમાં કેન્દ્રનો મંત્રી બનવાનું સપનું છે, વડાપ્રધાનનું સપનું છે, યુનો સુધી પહોંચવાનું સપનું છે. ભગવાન જ્યાં જ્યાં તક આપે ત્યાં, ના આપે તો જય ભોળાનાથ. પ્રધાનમંત્રી બનવાનું સપનું તમે જોવો છો તો અરવિંદ કેજરીવાલ શું કરશે? એ બનશે સપનું એના ટાઈમે. જોવે છે. કઈ પ્રધાનમંત્રી કઈ આખી જિંદગી તો કોઈ અમર તો છે નહીં. ઈ એના ટાઈમે બનશે, હું મારા ટાઈમે બનીશ. હું નહીં બનું, ક્યાંક તમે બનશો. સપના જોવામાં પણ અત્યારે તો નરેન્દ્રભાઈ છે. ભલે હોય, એ કઈ અમર તો છે નહીં. આયુષ્ય એમનું પૂરું થશે, શરીર સાથ આપતો બંધ થશે તો કોઈ બીજો આવશે. નરેન્દ્રભાઈ છે તો કઈ અમર તો નથી. શારીરિક રીતે તેને કામ કરવામાં ધીમે ધીમે ઉંમર મોટી થાય એમ થાય ને. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.